નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ ખાસ એપિસોડમાં. આજે આપણે સ્મોલ સેવિંગ સ્કીમને લઈને મહત્ત્વની વાત કરવાના છે, જેમાં અમુક ખાસ ફેરફાર આવ્યા છે. એકથી વધારે સ્મોલ સેવિંગ સ્કીમના ખાતામાં જો તમે રોકાણ કરી રહ્યા હો તો તમારા માટે આ માઠા સમાચાર બની શકે છે. તો શું છે આ ફેરફાર એ સમજવું ઘણું જરૂરી છે ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે આપનું. અને સ્મોલ સેવિંગ સ્કીમમાં આપણે જોઈ રહ્યા છે કે થોડો ફેરફાર આવ્યો છે અને એ દર્શકોને જણાવવો બની જતો હોય છે કે અહીંયા તમારે શું ફેરફાર કરવા જોઈએ જો તમે એ સિનોમિનમમાં નથી બેસતા. પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં નવા 5 રૂલ્સ આવ્યા છે જે આપણે જોવું જોઈએ કે ભાઈ એમાં આપણે ટ્રેપ તો નથી થઈ જતા અને એમાં જો હોય તો આપણે કંઈ ચેન્જીસ કરવા પડશે. તો કઈ રીતના તમે જોશો જેની પાસે એક મલ્ટિપલ સ્મોલ સેવિંગ સ્કીમના અકાઉન્ટ્સ છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડના અકાઉન્ટ્સ છે કે સુકન્યા સમૃદ્ધિના જો તમારી પાસે વધારે અકાઉન્ટ હોય ફોર ધ પર્સન વન સિંગલ પર્સન તો એમાં પણ અને તમારે ચેન્જીસ કરવા પડશે. નેશનલ સેવિંગ સ્કીમ્સમાં પણ ટ્રબલ છે. આઈ થિંક એ ડિસકન્ટિન્યુ કરાય છે એટલે એમાં પણ આપણે જોવું જોઈશે. તો સ્ટાર્ટ કરીએ પીપીએફ અકાઉન્ટથી. તમારું પર પર્સન એકથી વધારે પીપીએફ અકાઉન્ટ નહીં હોવું જોઈએ. તો કયા પ્રકારના અકાઉન્ટ હોઈ શકે? શું એચયુએફ એક 1થી મોર પ્રકાર થઈ ગયો કે ડિફરન્ટ ગણાશે? તમારો આભાર પ્રીતિબેન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ દર્શકોને આપવાની રહી. આમ જોવા જઈએ તો આ પોપ્યુલર ડેટ સ્કીમ્સ છે, ડેટ સેગમેન્ટમાં આવે છે. ફિક્સ રિટર્ન્સ, એશ્યોર્ડ રિટર્ન્સ આપે છે, ગવર્મેન્ટની સ્કીમો છે, રાઈટ. અને ઘણા વર્ષોથી લોકો આની અંદર નિવેશ કરતા આવ્યા છે. હવે આગળ જઈને ડેફિનેટલી આમ જોવા જઈએ તો જે હિસાબથી હવે ઇન્ટરેસ્ટ રેટનો માહોલ બની રહ્યો છે, રાઈટ, એમાં અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ આપી રહ્યા છે ગવર્મેન્ટ, કદાચ મને લાગે છે કે ત્યાં ટફનેસ આવવાની છે. બહુ જ ડિફિકલ્ટ છે કે જે ઇન્ટરેસ્ટ રેટ અત્યારે આપી રહ્યા છે એ આગળ જઈને સસ્ટેન થાય. ડેફિનેટલી એ તો આવનારો સમય જ કહેશે કે કેટલું ઓછું થશે, શું થશે. પણ એની સાથે સાથે અમુક એવી વાતો હતી જે ગવર્મેન્ટને કરવાની રહી અને વર્ષોથી ક્યાંક ને ક્યાંક એવા અણસાર બની રહ્યા હતા કે ભાઈ આવી જે વાતો છે એ ક્યારેક ને ક્યારેક ગવર્મેન્ટ કહેશે અને લઈ આવશે. તો થોડા દિવસ પહેલાં જ એનું નોટિફિકેશન આવ્યું અને ચેન્જીસ કર્યા છે. આપણે પહેલાં પીપીએફની વાત કરીએ પ્રીતિબેન. પીપીએફમાં આમ જોવા જઈએ તો નોર્મલ પીપીએફ એકાઉન્ટ જે લોકો ઓપન કરે છે એમાં એવા 3 ચેન્જીસ છે જે ધ્યાનમાં રાખવાના છે લોકોને. પહેલું જે છે કે એક જ એકાઉન્ટ રાખી શકશે, રાઈટ. અને 2 એકાઉન્ટ હશે તો 2માંથી એકને જ એકાઉન્ટને એ કન્ટિન્યુ કરવું પડશે એમને. બીજું એકાઉન્ટ નહીં ચાલે. એટલે બીજું એટલે કેવી રીતનું? એટલે બીજું એટલે સપોઝ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ મેં પીપીએફમાં અલગ અલગ જગ્યાથી એકાઉન્ટ ઓપન કરેલા છે. મે બી કદાચ મેં એસબીઆઈ બેંક એકાઉન્ટથી એક ઓપન કરેલું છે મારા પેનની અંદર. પછી કદાચ મેં આઈસીઆઈસીઆઈ બેંકથી પણ મેં પીપીએફનું એકાઉન્ટ ઓપન કરેલું છે. પણ એ તો તમારા પકડાઈ ના જાય એની વિચ વેઝ? હા, એટલે પકડાઈ જાય એટલે કે પ્રીતિ દલાલ એક હોય, પ્રીતિ પી દલાલ બીજું હોય, પણ તમને જે ઇન્કમ ટેક્સ કે જેના માટે રિબેટ મળતો હોય છે કે જે પાસબુક તમારી બનતી હોય છે તો બધું હવે તો બધું હા હવે તો કોન્સોલિડેટેડ ડેફિનેટલી થાય જ છે. એટલે જ ગવર્મેન્ટ એમ કહે છે કે તમારું તમે કરી નાખ્યું અને છે એ ત્યાર સુધી ચાલતું હતું પણ કદાચ, રાઈટ. એને ત્યાં એ લોકો કોઈને એવી રીતે જઈને એ લોકોએ નોટિફિકેશન નહોતું આપ્યું કે તમે નહીં રાખી શકો, નહીં કરી શકો. હમણાં નોટિફિકેશન બહાર આવ્યું કે ભાઈ હા હવે તમારું પીપીએફથી અગર મોર દેન 1 એકાઉન્ટ હશે તો એ નહીં ચાલે અને તમારે એક જ એકાઉન્ટ તમારે કન્ટિન્યુ રાખવાનું છે. એચયુએફ હોય તો? જો એચયુએફને નોન ઇન્ડિવિજ્યુઅલ કન્સિડર કરે છે તો નોન ઇન્ડિવિજ્યુઅલ છે તો ડેફિનેટલી ત્યાં તમે કરી શકો. ઇટ ઇઝ નોટ લિંક વિથ યોર ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી, રાઈટ. એચયુએફ કન્સિડર એઝ એન નોન ઇન્ડિવિજ્યુઅલ, તો એમાં કોઈ વાંધો નથી. પણ હા, એ પણ એક જ હોવું જોઈએ, રાઈટ. સો તમારું પ્રાઇમરી એકાઉન્ટ તમારે ડિસાઇડ કરવાનું છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અગર તમારા એકથી વધારે એકાઉન્ટ રહ્યા તો. બીજું, અગર તમારા પૈસા સેકન્ડ એકાઉન્ટમાં છે, રાઈટ, એને તમારે ફર્સ્ટ જે પ્રાઇમરી એકાઉન્ટ તમે કહેવાના છો એ પ્રાઇમરી એકાઉન્ટમાં તમારે એને નોટિફિકેશન તમારે આપવું પડશે. એમને કહેવું પડશે કે ભાઈ મારા 2 એકાઉન્ટ છે તો મારે એક જ એકાઉન્ટ રાખવું છે અને આ મારું પ્રાઇમરી એકાઉન્ટ છે તો ત્યાં તમે શિફ્ટ કરી નાખો. તો સેકન્ડ એકાઉન્ટ જે છે એના બધા પૈસા ત્યાં શિફ્ટ થઈ જશે. તમને બધાને દર્શકોને ખ્યાલ તો હશે જ કે
તમારે પીપીએફ એકાઉન્ટ અગર તમે ઓપન કરાવેલું છે તો ₹500 મિનિમમ અને મેક્સિમમ તમે 1.5 લાખ જ તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો, રાઈટ. હવે સેકન્ડરી એકાઉન્ટમાં જે એક્સેસ અમાઉન્ટ જે હશે એ તમારું 12 જુલાઈથી, આ જે વર્ષની જે 12 જુલાઈ છે એમાંથી તમારું 0% ઇન્ટરેસ્ટ મળશે. એટલે હવે ત્યાં ઇન્ટરેસ્ટ મળવાનું બંધ થઈ જશે, બરાબર છે. જે સેકન્ડરી એકાઉન્ટ હશે એમાં તો ધ્યાન એ રાખવાનું છે કે તમારે તો પહેલાં પ્રાઇમરી એકાઉન્ટ કયું છે એ તમારે જણાવવાનું છે, બરાબર છે. અને સેકન્ડરી એકાઉન્ટ જે છે એમાંથી કાંઈ તમને ઇન્ટરેસ્ટ મળવાનો નથી આ 12 જુલાઈથી, રાઈટ. એટલે આ જે 3 મુદ્દાઓ હતા એ પીપીએફના રિલેટેડ હતા, નોર્મલ. હવે પ્રીતિબેન, માઇનરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અમુક નોટિફિકેશન્સ કીધા છે ગવર્મેન્ટે, એ હું અહીંયા જસ્ટ જણાવવા માગું છું. તમે માઇનરના નામથી પણ એકાઉન્ટ ઓપન કરી શકતા હતા, પણ ત્યાં તમારું જે ગાર્ડિયન હતું, હવે એ ગાર્ડિયન અગર તમે તમારા પેરેન્ટ્સ એટલે જે તમારા લીગલ ગાર્ડિયન્સ જે છે, રાઈટ, એનાથી સિવાય અગર તમે કોઈ બીજાને અગર ગાર્ડિયન નોટિફાઈ કરેલું હશે તમારા એકાઉન્ટમાં તો એ નહીં ચાલે, રાઈટ. હવે જેવી રીતે પીપીએફનો રૂલ ઇન્ડિવિજ્યુઅલમાં હતો કે 500 મિનિમમ અને મેક્સિમમ 1.5 લેક્સ, એ માઇનરમાં પણ રહેશે. સેકન્ડ, એમાં પણ મલ્ટિપલ એકાઉન્ટ્સ નહીં ચાલે માઇનરમાં પણ, એટલે એમાં પણ એક જ એકાઉન્ટ કરવાનું કીધું છે. મલ્ટિપલ એકાઉન્ટ્સ નહીં ચાલે. બીજું એકાઉન્ટ હશે તો એ બીજું એકાઉન્ટ બંધ કરીને જે પ્રાઇમરી એકાઉન્ટ જે છે એમાં એમને શિફ્ટ કરવાનું કીધું છે. અને જે ઓલરેડી જે ચાલુ છે એમાં 12 જુલાઈ સુધી, એટલે 12 જુલાઈ જે ડેટ આપી છે એમાં એમણે ક્લિયરલી કીધું છે કે અગર બીજા કોઈ પણ માઇનર એકાઉન્ટ હશે એને એ લોકો ઇરરેગ્યુલર એકાઉન્ટ કરીને નોટિફાઈડ કરી નાખશે. અગર તમે સામે જઈને ન કીધું, બરાબર છે, અને એ કન્ટિન્યુ રાખ્યું તમે સેકન્ડ માઇનર એકાઉન્ટ, તો 12 જુલાઈથી એ ક્લાસિફાઈડ કરશે કે ભાઈ આ ઇરરેગ્યુલર એકાઉન્ટ છે, એ નહીં ચાલે. સો હવે ક્વેશ્ચન અરાઇઝ થાય છે કે જો તમારા મલ્ટિપલ અકાઉન્ટ્સ છે ને તમે બધા જ અકાઉન્ટમાં ઇન્ક્લુડિંગ પ્રાઇમરી અકાઉન્ટમાં તમે નિવેશ ડિપોઝિટ કરી રહ્યા છો પીપીએફ માટે, તો હવે વિડ્રોઅલ પર કેવી રીતનું રહેશે? બિકોઝ આમાં લોકિન થઈ જતું હોય છે પીપીએફમાં. જ્યારે તમે નિવેશ કરતા હો છો પછી તમને એની અગેન્સ્ટ પાર્ટ લોન મળતી હોય છે અમુક વર્ષ પછી, ને ફૂલ વિડ્રોઅલ તો 15 વર્ષનો આઈ થિંક સમય છે. તો ત્યારે એ સિચ્યુએશનમાં આપણે શું કરવાનું રહેશે? શું તમે એક વખત નોટિફાય કર્યું, તમે ડિસ્ક્લોઝર આપ્યું તો તમે તરત વિડ્રો કરી શકશો કે શું થશે? ના, જે તમારી ફંડામેન્ટલી જે સ્કીમ્સની કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં કોઈ ચેન્જીસ નથી. ના, હું એક્સ્ટ્રા અકાઉન્ટ્સની વાત કરું છું. હા, એક્સ્ટ્રા એકાઉન્ટમાં તો ક્લિયરલી મેન્શન કરેલું છે તમે વિડ્રો કરી શકશો. હા, તમે વિડ્રો નહીં કરી શકો, તમારા પ્રાઇમરી એકાઉન્ટમાં મર્જ થઈ જશે. પણ એ તો કદાચ વધારે પણ હોય અમાઉન્ટ. હા, એટલે હવે સપોઝ જો એનો ટેન્યોર બાકી હશે કે એનો મેચ્યોર થવાનો હશે તો તમે મેચ્યોરિટી લઈને એને ક્લોઝ કરી શકો છો. મેચ્યોર નથી થયું. હા, મેચ્યોર નથી થયું તો એ જે અમાઉન્ટ એની અંદર બેલેન્સ હશે કે જે એક્યુમ્યુલેટ થયું હશે એ તમારા પ્રાઇમરી એકાઉન્ટમાં શિફ્ટ થઈ જશે. અને એના પરથી તમને પછી ઇન્ટરેસ્ટ જે તમારું ટેન્યોર હશે, જે રેગ્યુલર હશે એ પ્રમાણે. આઈ થિંક આ મુદ્દો ઘણો જ, નહીં તો લોકોને ચિંતા થઈ જશે કે હવે એ મારે શું, મારું લોકિન થઈ જશે, શું કરવાનું રહેશે. રાઈટ. બીજો જે મુદ્દો છે કે એનઆરઆઈ જે છે એ લોકોને પીપીએફ અકાઉન્ટ હવે અહીંયા નહીં હોલ્ડ કરી શકે, તો એ લોકોને માટે શું પ્રોસિજર રહેશે? એટલે એનઆરઆઈ એટલે વચ્ચે પણ 2020માં પણ નોટિફિકેશન આપ્યું હતું અને ત્યારે પણ ઘણા અમુક ચેન્જીસ એ લોકોએ નોટિફાઈડ કરેલા. એની પહેલાં પણ 17 અને 18માં પણ ઘણા ચેન્જીસ નોટિફાઈ કર્યા હતા. એનઆરઆઈના કેસમાં કેવું છે કે પહેલાં તો અગર એ લોકો એનઆરઆઈ સ્ટેટસમાં થઈ ગયા છે, રાઈટ, અને ઇન્વેસ્ટમેન્ટ પીપીએફ, કારણ કે આમ જોવા જઈએ તો કોઈ એનઆરઆઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતું પીપીએફમાં, બરાબર છે, પણ હવે એનઆરઆઈ બની ગયું છે, બરાબર છે. હવે ત્યાં જઈને બીજા દેશમાં રહી રહ્યા છે. એમને જ્યારે એ ઇન્ડિયન્સ હતા ત્યારે એમણે પીપીએફ એકાઉન્ટ ઓપન કર્યું હતું અને એ કન્ટિન્યુ ચાલી રહ્યું છે. તમે નોટિફાઈડ નથી કર્યું કે હું એનઆરઆઈ બની ગયો છું, રાઈટ. તમારે નોટિફાઈડ જઈને કરવાનું છે કે ભાઈ હું હવે એનઆરઆઈ સ્ટેટસમાં કન્વર્ટ થઈ ગયો છું, રાઈટ. તો પહેલાં તો તમારે તમારું જે એકાઉન્ટ જે છે એ તમારું એ લોકોએ ચાલવા નહીં દે અગર તમે નોટિફાઈ નહીં કર્યું. તમને સપ્ટેમ્બર 30 સુધી નોટિફાઈ કરવાનું
એ લોકોએ કીધું છે. આ બધા જ માટે, આ બધા જ NRI પીપીએફ અકાઉન્ટ કે NRI ની વાત ચાલુ છે કે તમે બાકીના માઇનર અને રેગ્યુલર અકાઉન્ટ માટે સી માઇનર અને રેગ્યુલરમાં તો તમારે નોટિફાઈડ કરવાનું છે. એની કોઈ ઇફેક્ટિવ ડેટ, એની કટ ઓફ ડેટ નથી આપી કોઈ, પણ એને તમારે નોટિફાઈ કરવાનું છે. એપ્લિકેબિલિટી જુલાઈ 12 થી થઈ ગઈ છે, એટલે તમારે જેટલું બને તેટલું જલ્દી, કારણ કે એના પર તમે કોઈ ઇન્ટરેસ્ટ અર્ન નથી કરી રહ્યા, નથી કરવાના. એ લોકોએ નોટિફાઈ કરીને કીધું છે કે તમને ઇન્ટરેસ્ટ અર્ન નહીં કરો આના પછી, રાઈટ. સો NRIના કેસમાં અગર તમે અત્યારે જે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ જે છે એનો રેટ એ લોકોએ ડિફાઇન કરેલો છે, એ 12 થી 30 સુધી મળશે, બરાબર છે. સપ્ટેમ્બર 30 સુધી તમારે નોટિફાઈ કરવાનું છે, અને એના પછી તમે અગર નોટિફાઈ કરવા ન કર્યું તમે, એટલે 30 પછી તો તમને કાંઈ ઇન્ટરેસ્ટ રેટ મળશે નહીં. એટલે NRI માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે હવે NRI સ્ટેટસમાં છો એ તમારે નોટિફાઈ કરીને કહી દેવાનું છે ગવર્મેન્ટને કે હવે અમારું સ્ટેટસ NRI છે કરીને. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇફેક્ટિવલી એવું નોટિફિકેશન નથી આપ્યું, પણ ત્યાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે તમારું સ્ટેટસ કહેવાનું છે ગવર્મેન્ટને. તો એક વખત તમે નોટિફાઈ કરી દે છે NRI, પછી શું અહીંયા ઇફેક્ટ થશે? શું વિથડ્રો કરી લેવા પડશે કે કઈ રીતના અહીંયા આવી શકે છે એનું ઇમ્પ્લિકેશન? હવે અગર તમે NRI બની ગયા છો અને તમે PPF છે અને તમારું રેસિડેન્ટ, તમારી જે સ્ટેટસ છે એ તમે જ્યારે કરેલું ત્યારે ઇન્ડિયન હતું, then you are allowed to continue investing in the existing account. તમે પહેલાં તમે જ્યારે કર્યું ત્યારે તમે રેસિડેન્ટ હતા, ઇન્ડિયન હતા, હવે NRI થઈ ગયા છે, એ તમારે નોટિફાઈ કરવાનું છે ખાલી. તમારું જેવું તે એકાઉન્ટ છે એ ચાલશે જ્યાં સુધીની તમારી મેચ્યોરિટી છે. એટલે એ કોન્ટ્રીબ્યુશન કરી શકે, કન્ટ્રીબ્યુશન કરી શકશે, ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકશે. જે લોકો જ્યારે શરૂઆત કરીને ત્યારથી જ NRI હતા, એને માટે શું ઇમ્પ્લિકેશન પડશે? જેનું જ્યારથી એમણે શરૂઆત કરી ત્યારે ન કીધું ને એમણે, ગવર્મેન્ટ હવે એ જ કહી રહી છે. હા, ડિસ્ક્લોઝ ન કર્યું, હવે તમને ડિસ્ક્લોઝ કરવાનું કહે છે. એનું કન્ટિન્યુ ચાલશે, એની જે ડેટ છે ત્યાં સુધી. જ્યારેથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું, અને હવે ખબર છે NRI અહીંયા પણ રહેતા હોય છે, અહીંયા બી આવતા હોય છે 6 મહિના માટે, અને જો એમની પાસે ચાલુ હોય તો એમને ચાલુ રાખ્યું છે, અને પછી એમને મે બી ગ્રીન કાર્ડ મળ્યું કે સિટીઝનશિપ મળી કે વોટ એવર, પહેલાં તો આપણે વર્ક વિઝા પર પણ જતા બરાબર છે, બરાબર છે. તો ત્યારે એ લોકો માટે શું ઇમ્પ્લિકેશન આવશે? જો એના માટે પણ એ જ છે કે તમે પહેલાં તો જ્યારે ઇન્વેસ્ટ કરેલું હતું ત્યારે તમે રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ હતા, એના માની લો 2 કે 3 વર્ષ પછી તમે NRI બની ગયા, બરાબર છે. તમે ગવર્મેન્ટને નોટિફાઈડ નહીં કર્યું. આઈડિયલી તો NRI અગર પહેલાંથી તમારી સ્ટેટસ, તમે જ્યારે ઇન્વેસ્ટ કરવાનું વિચારો છો અને તમે ત્યારે NRI છો, બરાબર છે, તો તમે ના કરી શકો, કારણ કે તમારે ત્યાં તમારી જે કેટેગરી જે છે રેસિડેન્સીની એ તમારે કહેવાની રહી, બરાબર છે. પણ તમે ચાલુ કરી દીધું છે, તમે નથી બતાડ્યું કે તમે NRI છો, તો એ તો તમારે પહેલાં બતાડવાનું છે, બરાબર છે. અને તમે ફેલ થઈ ગયા એ બતાવવાના ઓલામાં, તો તમને ઇન્ટરેસ્ટ રેટ 0 મળશે, બરાબર છે, સપ્ટેમ્બર 30 પછી, બરાબર છે. અને તમારું જે કન્ટિન્યુ છે એઝ યુઝ્યુઅલ કન્ટિન્યુ રાખવામાં આવશે, તમને ત્યાં નહીં પાડવામાં આવે કે તમે કન્ટિન્યુ નહીં કરી શકો, તમને રોકવામાં નહીં આવે જ્યાં સુધી તમારી મેચ્યોરિટી છે ત્યાં સુધી. પણ નવા તો ડેફિનેટલી કોઈ કરવાના જ નથી ઇન્વેસ્ટ એની અંદર NRI, કારણ કે તમે NRI એઝ અ NRI તમે ઇન્વેસ્ટ ના કરી શકો. અહીંયા ગવર્મેન્ટ એ જ કહી રહી છે કે NRI કેન નોટ હેવ અ રેસિડેન્સી PPF એકાઉન્ટ. ઓકે, તો આ એક NRI માટે પણ એક મહત્ત્વનો મુદ્દો છે કે કઈ રીતના તમે જ્યારે તમે PPF અકાઉન્ટ શરૂ કર્યું હતું ત્યારે તમે શું તમારી નેશનાલિટી કઈ હતી અને કઈ રીતના સબસિક્વન્ટલી તમને એ અફેક્ટ કરી શકે છે. બીજો જે એક ક્લોઝ આવ્યો છે કે ગ્રેન્ડ પેરેન્ટ્સ જે છે એ સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ એમના ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે હવે નહીં ખોલી શકે, તો અહીંયા શું ખાલી પેરેન્ટ્સ જ ખોલી શકશે? ઇઝ ઇટ? હા, એટલે પહેલાં તો ગવર્મેન્ટે ક્લિયરલી કીધેલું છે કે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ જે છે ઓપન બાય ગાર્ડિયન ગર્લ, જે એમની ગર્લ, કારણ કે ગર્લ ચાઇલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એના જે ગાર્ડિયન છે એ જ કરી શકશે. અને એના જે એટલે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એના ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે સુકન્યા સમૃદ્ધિ નહીં કરી શકે, રાઈટ. હવે એટલે એમાં એવું કહેવાય છે કે લીગલ ગાર્ડિયન જે છે એ લીગલ ગાર્ડિયન, નેચરલ જે ગાર્ડિયન છે જે પેરેન્ટ્સ જ કહેવાય, એ જ ખાલી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ કરી શકે. હવે અગર એવું ફાઇન્ડ આઉટ થયું કે ભાઈ ગ્રેન્ડ પેરેન્ટ્સ આર ફાઉન્ડ ટુ હેવ ઓપન અ સચ એકાઉન્ટ્સ કે જે ઓલરેડી ઓપન કરેલા છે ગ્રેન્ડ પેરેન્ટ્સના નામમાં, એમને શિફ્ટ કરવું પડશે એમના જે નેચરલ ગાર્ડિયન છે એના ઓલામાં. એટલે એ નોટિફિકેશન કંઈને જ કીધેલું છે કે તમે અગર ગ્રેન્ડ પેરેન્ટ્સના ઓલામાં થયેલું છે ઓપન એકાઉન્ટ, તો એ નહીં ચાલે, તમારા પેરેન્ટ્સના જ એકાઉન્ટમાં
હોવું જોઈએ અને ત્યારે જ તમને એમાં અલાઉડ કરશે તમને ઇન્વેસ્ટ કરવાનું. એના નામ પર ગ્રાન્ડ પેરેન્ટ્સના નામ પર હશે તો નહીં ચાલે. અને સુકન્યા સમૃદ્ધિનું ખબર હશે જ લોકોને કે 10 વર્ષ સુધી એટલે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. 10 વર્ષ પછી તમારી અગર ગર્લ ચાઇલ્ડ ક્રોસ કર્યું તો તમે એમાં ઇન્વેસ્ટ નહીં કરી શકો અને મેક્સિમમ 18 યર્સ સુધીમાં જ તમે કરી શકો. તો તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે તમારા જે લીગલ ગાર્ડિયન જે છે એ કોણ છે, બરાબર છે, એ ગ્રાન્ડ પેરેન્ટ્સ હશે તો નહીં ચાલે. સુકન્યા સમૃદ્ધિ કમ્પલસરી જે નેચરલ ગાર્ડિયન જે છે, જે એના પેરેન્ટ્સ જે છે એના નામ પર જ હોવું જોઈએ. ઓકે, તો અહીંયા એક છે કે ગાર્ડિયન જ કરી શકશે, પેરેન્ટ્સ હોય જે તમારા ગર્લ ચાઇલ્ડ માટે તમે એક અકાઉન્ટ ખોલી શકો છો, બીજા કોઈ પણ ખોલી નહીં શકે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ જે આ કેટલા વર્ષોથી ચાલી આવી હતી, હવે એ બંધ થવા જઈ રહી છે. હવે જેનું નિવેશ છે એમાં એમને શું કરવું જોઈએ? હવે આમાં તો 1 ઓક્ટોબરથી માની લો કે તમારું જે એક્ઝિસ્ટિંગ પણ એકાઉન્ટ હશે, કારણ કે 4 યર્સની સ્કીમ છે આ, અને અગર તમારું કોઈ એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ પણ હશે તો પણ એ તમને 1 ઓક્ટોબરથી તમને એના પર કાંઈ ઇન્ટરેસ્ટ રેટ નહીં આપે. ગવર્મેન્ટ એટલે ક્લિયર ઇન્ડિકેશન એ જ છે કે હવે આ સ્કીમ શટડાઉન થવાની છે, બરાબર છે. તમારું અગર પહેલાં ઓલરેડી કોઈ એકાઉન્ટ ચાલે છે NSEમાં અને 1 ઓક્ટોબર પહેલાં તમને વિન્ડો પણ મળશે કે ભાઈ તમારે એક્ઝિટ થવું છે તો તમે એક્ઝિટ થઈ જાઓ. અને જે કેલ્ક્યુલેશન છે એ પ્રિવેલિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ જે આપી રહ્યા છે 7.5%નું ઇન્ટરેસ્ટ રેટ્સ મળે છે NSEમાં, એ તમને એ કરીને તમને આપી દેશે પૈસા પાછા, રાઈટ. અને કોઈ પણ ઇન્ટરેસ્ટ રેટ તમે એન્ટ્રી તો એટલે તમે ઇન્વેસ્ટ તો નહીં જ કરી શકો કારણ કે સ્કીમ જ બંધ થવાની છે, પણ એક્ઝિસ્ટિંગ પણ છે તો તમારે પોતે જઈને તમે અગર કહી દેશો ગવર્મેન્ટને કે હા ભાઈ તમે સ્કીમ બંધ કરી રહ્યા છો, મને મારા પૈસા જેટલા પણ મેં ઇન્વેસ્ટ કરેલા છે મને આપી દો, તો એ તમને ગવર્મેન્ટ પાછી આપી દેશે. પણ જે નેશનલ સેવિંગ સ્કીમ હતી એ હવે બંધ થવાની છે, એ કન્ટિન્યુ નથી થવાની. ઓકે, તો અહીંયા ઓફકોર્સ બધામાં વિડ્રોલ પોસિબલ છે, અમુકમાં કન્ટિન્યુએશન પોસિબલ છે, અમુકમાં મર્જ થઈ જશે બધા અકાઉન્ટ, એ પણ પોસિબલ છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ચેન્જ આવ્યો છે, એ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ અને એના પર એક્શન લેવી ઘણી જરૂરી છે. નહીં તો જો તમે નોટિફાઈ નથી કરતા તો કદાચ પ્રોબ્લેમ આવી શકે છે. તો જો તમારા મલ્ટિપલ અકાઉન્ટ્સ હોય તો આઈ થિંક નેસેસરી સિક્યોરિટી, નેસેસરી ઇન્સ્ટિટ્યુશન્સને તમારે નોટિફાઈ કરવું ઘણું જરૂરી બની જશે અને સપ્ટેમ્બર 30 પહેલાં તમારે નોટિફાઈ કરવાનું રહેશે. અને ઓલરેડી આ જુલાઈ 12મીથી આ રૂલ આવી ગયો છે કે તમને PPF અકાઉન્ટ જો તમારા મલ્ટિપલ છે તો તમને પ્રાઇમ અકાઉન્ટ પર ઇન્ટરેસ્ટ કન્ટિન્યુ થશે, પણ બીજા અકાઉન્ટ પર ડિસકન્ટિન્યુ ઓલરેડી થઈ જશે. પણ દેટ ડઝન્ટ મીન કે તમે નોટિફાઈ નથી કરતા, તમારે નોટિફાઈ તો કરવું જ પડશે જેથી એમને ખબર પડે કે કયા અકાઉન્ટથી કયા અકાઉન્ટમાં મર્જ કરવાનું છે. બાળકોના ભણતર અને નિવૃત્તિના ધ્યેય માટે એમને 2 કરોડનું એમની પાસે કોર્પસ છે, તે રોકાણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? પ્રીતિબેન, આમ તો જોવા જઈએ ને, જ્યારે પણ આપણે આટલું કોર્પસ આપણી પાસે આવ્યું છે તો મને લાગે છે એક વિત્તીય સલાહકાર એટલે આપણે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ એની સાથે બેસીને એક રોડમેપ બનાવવો જોઈએ. ડેફિનેટલી એમણે સવાલ પૂછ્યો છે તો મારા મતે હું એમને કહીશ કે એક 70-30નો એપ્રોચ રાખે. 70% એ ઇક્વિટીમાં નાખે અને બાકીના જે 30 છે એ ડેટ સાઇડ પર નાખે અને એ 30માં 10%નું ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. એટલે એલોકેશન વાઇઝ 1.4 કરોડ જે છે ને એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખે અને એ 1.4 કરોડ્સને એ ડિવાઈડ કરી શકે. ઘણી બધી કેટેગરીઝ છે, રાઈટ. ડેફિનેટલી તમારું જે એમ છે, તમારો ગોલ છે એ લોંગ ટર્મ છે, એજ્યુકેશન અને રિટાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી છે, તો ડેફિનેટલી અહીંયાથી એટલીસ્ટ 10-15-20 યર્સ તમે આપી શકશો એવું માનીને ચાલીએ તો 70% ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખે 1.4 કરોડનું એલોકેશન, અને એમાં તમે ઇન્ટરનલી ડિવાઈડ પણ કરી શકો જ્યારે તમારો ગોલ એપ્રોચ થવાનો હોય. 30% ડેટ એટલે ગોલ્ડને હું એઝ અ ડેટ જ કન્સિડર કરું છું કારણ કે તમે 8-9% રિટર્ન એક્સપેક્ટ કરી શકો. ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ 70-30નું એલોકેશન કહી રહ્યો છું, જેમાં 30% ડેટ, એમાં વિધિન દેટ 30% 10% ગોલ્ડ અને 20% તમે ફિક્સ ડિપોઝિટ્સ કે ડેટમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે નિવેશ કરી શકો. ઓકે, તો 70% ઇક્વિટી, 30% ડેટ, 30%માં 20%માં ડેટ અને 10% તમે ગોલ્ડમાં નિવેશ કરી શકો છો. હવે ટેન્યોર આપણને ખબર નથી,
કે એમની છોકરાઓના ભણતર માટે ક્યારે એમને જરૂર પડશે એ અમને ખબર નથી, એટલે એના માટે પણ થોડું વેરી થઈ શકે છે. પણ મોટા તમે આટલો આવી રીતે બાયફિકેશન કરી શકો છો. તમે અત્યારના કેટલા વર્ષના છો, ક્યારે રિટાયર થશો, ક્યારે તમને જરૂર પડશે, આ બધી જ માહિતી જોઈએ. એટલે આટલું મોટું કોર્પસ છે તો મે બી તમે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જજો, જેથી તમારી નીડ પ્રમાણે અને તમારા ગોલ્સ પ્રમાણે એ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને તમને એક ઓફકોર્સ એક બેનિફિટ એમાં મળશે. નેક્સ્ટ સવાલ સમીર વ્યાસનો છે. 10 વર્ષની એમની પાસે ટ્વિન્સ ડોટર્સ છે. એમને માટે એમને રોકાણ કરવું હોય તો કહી શકાય એ માસિક 10,000નું રોકાણ કરી શકે છે. સ્ટ્રેટ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 5,000ની SIPનું એકાઉન્ટ સેટઅપ કરો, બંનેના નામ પર કરો, ઓર અગર તમને તમારા નામ પર પણ કરવું છે એમના બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી તો ડેફિનેટલી કરો. પણ 5,000ની 2 SIPs, એકમાં એક 5,000 અને બીજામાં 5,000, એવી રીતે 5,000 કેટેગરી વાઇઝ મ્યુચ્યુઅલ ફંડમાં મને લાગે છે કે ફ્લેક્સી કેપ કેટેગરીને તમે ઇમ્પોર્ટન્સ આપી શકો. એકમાં એવું પણ કરી શકો કે એકમાં ફ્લેક્સી કેપ રાખો અને એકમાં મલ્ટી કેપ કેટેગરીનો મ્યુચ્યુઅલ ફંડ રાખો, રાઈટ. ફંડનું નામ અગર મારે સજેશન આપવું છે તો PPFSનું ફ્લેક્સી કેપ એકમાં રાખો અને નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડનું મલ્ટી કેપ રાખો અને એમાં 5,000 ડિવાઈડ કરીને લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી તમે 10-15 યર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર રાખશો તો સારું એવું બેનિફિટ થઈ શકશે. ઓકે, તો 5,000ની તમે 2 SIP કરજો, એક ફ્લેક્સી કેપ ફંડ તમે ચૂઝ કરજો ને એક મલ્ટી કેપ કરજો. એમાંથી કયા ચૂઝ કરવાના એ પણ અત્યારના પ્રમાણે, અત્યારના જે સારા રિટર્ન્સ આપી રહ્યા છે એ પ્રમાણે તમે 2 નામ પણ આપ્યા છે, પરાગ પરીખ અને નિપ્પોન, એમાં તમે નજર રાખી શકો છો. પણ આ બધા જે પણ તમે નિવેશ કરો એ રિવ્યૂ કરવા ઘણા જ જરૂરી છે. એવું નથી કે અમે કહી દીધું ને લાઈફ લોંગ ચાલશે. એટલે બધામાં રિવ્યૂ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે તમારા જે ઇન્વેસ્ટમેન્ટ છે તમારા ગોલ્સ માટે કામ કરી રહ્યા છે કે નહીં તો પછી ક્વિકલી આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ. પણ એ સાથે જ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.